ગુજરાત રાજ્ય શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં પાકા રોડ ઉપર ટ્રાફિક વ્યવસ્થાપન, રાહદારીઓની સુરક્ષા તેમજ વાહનોની ગતિને નિયંત્રિત કરવા માટે સ્પીડ બ્રેકર મૂકવા માટે ઇન્ડિયન રેડ કોંગ્રેસ તથા માર્ગ અને મકાન વિભાગના ઠરાવો અને નિયમો ઘડાયેલા છે, જેમાં પહેલા ડામરથી સ્પીડ બ્રેકર બનાવતા હતા અને હાલમાં પ્લાસ્ટિક રબરના સ્પીડ બ્રેકર બનાવવામાં આવે છે, જે તદ્દન તકલાદી અને ગુણવત્તાહીન હોય તેમ રોડ ઉપર સ્પીડ બ્રેકર ફિટ કર્યા પછી 6 માસમાં તૂટી જાય છે અને વર્ષ પછી તો નામો નિશાન પણ રહેતું નથી. રહે છે માત્ર તેમાં સ્પીડ બ્રેકર સાથે ફિટ કરેલા લોખંડના ખીલા, જે પસાર થતા વાહનોના ટાયરને નુકસાન કરે છે અને તકલાદી હોવા છતાં વારંવાર તેમનો ઉપયોગ કરવામાં આવતો હોય. આ બાબતે સ્પષ્ટતા કરવા મહાનગરપાલિકામાં એક આરટીઆઈની અરજી ઇન્વર્ડ કરવામાં આવી છે. મોરબી શહેરમાં લાગે વળગે છે ત્યાં સુધી મોરબીમાં સનાડા રોડ ઉપર હાઉસિંગ બોર્ડ અને જીઆઈડીસી પાસે ડામરના સ્પીડ બ્રેકર આશરે 4 વર્ષ પહેલા બનાવવામાં આવ્યા છે. તેમાં આજે પણ એક કાંકરી ખરી નથી. ત્યારે મોરબી શહેરના વાવડી રોડ ઉપર, રવાપર રોડ ઉપર, હાઉસિંગ બોર્ડમાં અંદરના રોડ સનાડા ગામ પાસે તેમજ શહેરના આંતરિક રોડ ઉપર આવા પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકર મૂકવામાં આવ્યા છે, જે 6 મહિનામાં તૂટી ગયા છે અને 1 વર્ષમાં તો નામો નિશાન નથી રહ્યા અને હાલ ત્યાં જે ખીલા ખોડેલા છે તે વાહનોને નુકસાન કરે છે. આવા તકલાદી સ્પીડ બ્રેકર પ્લાસ્ટિકના નહીં પણ ડામરના મજબૂત સ્પીડ બ્રેકર મૂકવાની લોકોમાં માંગ ઉઠી છે. ત્યારે મોરબી શહેરના કોંગ્રેસના પૂર્વ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ જણાવ્યું છે કે પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકર 4-6 મહિના પહેલાં તૂટી જાય તો ફરી પાછું ફિટ કરી દેવાય. આ રીતે તકલાદી સ્પીડ બ્રેકર મૂકવાનું કૌભાંડ ચાલતું હોય તેવો આક્ષેપ કર્યો છે. રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ, કચ્છ કેર ન્યૂઝ, મોરબી. આપના માધ્યમથી હું જણાવું કે મોરબી મહાનગરપાલિકા દ્વારા જે સ્પીડ બ્રેકરો લગાવવામાં આવે છે એ પ્લાસ્ટિકના છે અને એની અત્યંત ગુણવત્તા નબળી હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જોતા લાગી રહ્યું. તો અહીંયા જે પાછળની સાઈડમાં જે સ્પીડ બ્રેકર દેખાય છે એ ટૂંકમાં ડામરથી બનાવવામાં આવ્યો છે અને ડામરને ને પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકરને જેમ મેળ ન હોય એમ 6 મહિનામાં 6 વખત સ્પીડ બ્રેકર તૂટી જાય છે. આવી પરિસ્થિતિ વચ્ચે ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતાઓ આ તમામ લોકોનું મળીને એક માત્ર ને માત્ર કૌભાંડ આચરવા માટેની પ્રક્રિયા થઈ રહી હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ લાગી રહ્યું.